તમારું પર્સ તમે ગોતતા હતા ને ક્યારના અંદરથી મળ્યું. ગીતા, આપણા લગ્નને 2 વર્ષ થઈ ગયા છે. તો શું, મને આ રિક્ષામાં ઓફિસે જતા શરમ આવે છે. મારા બધા કલીગ્સ છે ને એ પોતાની કાર લઈને આવે છે. બધા મને જોઈને હસે છે, મારી મજાક ઉડાવે છે. આપણા લગ્ન થયા ને ત્યારે તારા પપ્પાએ કીધું હતું કે હું તમને જમાઈ કરિયાવરમાં એક કાર લઈ દઈશ. આ છે ને 2 મહિના ઉપર થઈ ગયા ને, પણ તારા પપ્પાએ હજી સુધી મને કાર લઈ દીધી નથી. તો લગ્ન વખતે મારા પપ્પાએ તમને પૂછ્યું હતું ને કે કરિયાવરમાં તમારે કંઈ જોઈએ તો કહી દેજો, ત્યારે તો તમે ના પાડી હતી. અરે જમાઈ તો ના પાડે તો શું સામેવાળાએ કંઈ સમજવાનું જ નહીં? હે જો, હું કાંઈ નથી જાણતો. હું તને પરણીને અહીં લાવ્યો છું. મારે તને આખી જિંદગી સાચવવાની છે. તારી ઉપર આખી જિંદગી મારે પૈસા જ ખર્ચવાના છે. સમજી ગઈ ને? હું કાંઈ ન જાણું. તું તારા પપ્પા સાથે વાત કરી લેજે. મારે કરિયાવરમાં ગાડી જોશે ને જોશે જ, બસ. અંકિત, તમને ખબર છે ને મારા પપ્પાની પરિસ્થિતિ કેવી છે? મારા પપ્પા બિચારા મજૂર માણસ છે. એના ઉપર બેંકના કેટલા બધા હપ્તા ચાલે છે, કેટલી બધી લોન છે એમની. એણે લગ્ન કેમ કરાવ્યા છે ને એનું મન જાણે છે. મારા પપ્પા વિશે થોડુંક તો વિચારો. આવી ડિમાન્ડ કરતાં પહેલાં તમારી જીભ અટકાતી કેમ નથી? હું કાંઈ ન જાણું. હું છે ને અત્યારે ઓફિસે જાઉં છું. સાંજે પાછું આવું ને ત્યાં સુધી તું તારા પપ્પા સાથે વાત કરી લેજે. ઓકે? હું બીજું કાંઈ ન જાણું. અંકિત, વહુ બેટા આવજે તો જરા. હા બા. શું કરતી હતી બેટા? બેસ. કામ કરતી હતી? હા બા, કપડાં ઘડી કરતી હતી. હું શું કહું છું, જો આપણે બાજરો, જુવાર ને ઘઉં ને બધું ભર્યું છે ઘણું, ભર્યું તારે આ ડબ્બો ભરીને દરાવા જાઉં ને મારથી નથી જોવાતું હો બેટા. એક તો તું આખો દી ઘરનું કામ કર અને પાછું એટલું વજન લઈને જા. તે હું શું કહું છું, તું તાર પપ્પાને કહે ને કે લગ્ન વખતે આપણે કરિયાવરની વાત થઈ હતી ને, તો એ ઘર ઘંટી લઈ માર નથી જોતી હો. માર ક્યાં ડબ્બો ઉચકીને જાઓ બાપા, તારા હાટું કહું છું. આ તારે છે ને શરીરને કષ્ટ નહીં હો. હું નહીં કહી શકું. લે કા નહીં કહી શક? બા, મારા મમ્મીના ગુજરી ગયા પછી મારા પપ્પા એકલા થઈ ગયા છે સાવ. અને મારા પપ્પાની એવી તો કેવી જ રેવડ કે મને ઘરઘંટી લઈ આપે. તમને લોકોને ખબર જ છે, તમે બધું જાણો છો ને બા. હજી લગ્નના કરજાઈ કેટલા બધા બાકી છે જે મારા બાપા કેમ પૂરા કરશે ને એ મને નથી ખબર. હું ઉપરથી નવા ખર્ચા કરવાનું કેવી રીતના કહું મારા પપ્પાને બા? ઈ તો જે દી દીકરી જન્મે ને ઈ દી નક્કી થઈ જાય કે દીકરી લગ્ને કુંવારી હોય, પ્રસંગે વારે તહેવારે એને કાંઈક દેવાનું જોઈએ. એમાં કાંઈ નવી રવાઈ નથી થતો તારો બાપ. પણ બા, મારા પપ્પાની પોઝિશન જ નથી કોઈ રીતની, તો મારે એની પાસેથી રૂપિયો કેવી રીતના માંગવો? પણ હવે એની પાસે ખાવા વાળું કોણ છે? તે જે છે એ કોને દે? કરિયાવરના નામે તારા બાપે આ કચરો દઈ દીધો છે. જો અમને પહેલા ખબર હોત ને કે કરિયાવર પછી દઈશમાં કાંઈ નહીં દે, તો હું તારા કરતા બીજી સારી છોકરી લઈ આવત. કાન ખોલીને સાંભળી લે છોકરી, જ્યારે જે વસ્તુની જરૂર પડશે ને એ હું માગીશ ને તારા બાપે દેવી પડશે. અને જો નથી દીધી ને તો હું તારું આ ઘરમાં રહેવું જ હરામ કરી નાખીશ. આવ બેટા, કેવો રહ્યો મારા દીકરાનો દિવસ? શું કહું મમ્મી, આખો દિવસમાં હું થાકી ગયો છું ને. આ છે ને રિક્ષાના ધક્કા ખાઈને એટલો કંટાળી ગયો છું કે વાત જવા દ્યો. નોકરીનો અડધો પગાર તો રિક્ષા ભાડામાં જ જતો રહે છે. બોલો. મેં તો પહેલાં જ કીધું તું ભાઈ કે મારી પસંદગીની છોકરી આરે લગ્ન કર, ભરીને કરિયાવર આવશે. પણ મારું તો માને કોણ? સાચી વાત છે. ગીતા પાણી લાવજે તો. આવી કંગાલની દીકરીને ઘરમાં લવાય જ નહીં. આંડલા અડિયું કાઢતા હોય ને. હું હવે શું કરું બોલ? આપણાથી ભૂલ થઈ ગઈ છે તે થઈ ગઈ છે. ગીતા, પાણી લઈને આવને જલ્દી. લ્યો પાણી. ગીતા, તારા પપ્પાને તે ગાડી માટે વાત કરી કે નહીં? ના, એ હું નહીં કરી શકું. નહીં કરી શકું એટલે? તને કીધું તું ને કે સાંજે હું ઓફિસેથી પાછો આવું ત્યાં સુધીમાં તારા પપ્પા સાથે વાત કરી રાખજે. આ શું અહીંયા ધર્મશાળા ખોલી છે કે મારે આખી જિંદગી તારો ખર્ચ નિભાવવાનો? દીકરા, હું તો કહું છું હવે આ કબાડજાને ઘરમાં રખાય જ નહીં. ધક્કા મારીને બહાર કાઢી મૂક. ના મમ્મી,
આને ઘરની બહાર કાઢવાની જ ન હોય. આને તો અહીં જ પૂરીને રાખવી પડશે, નહીં તો આ પંખી આઝાદ થઈ જશે. ઈ વાતે સાચી હો. બોલ આજ મેં છે ને એક નાનકડી અમથી આવડી 35,000ની ઘરઘંટી માંગી હતી, તોય ના પાડી દીધી. આવશે મમ્મી, બધું જ આવશે. એના બાપે બધું જ આપવું પડશે. તું જરાક ધીરજ રાખ. ઢીકે હા કાઢે એવા છે. નહીં આપે, મારા પપ્પા નહીં આપે, કેમ કે મારા પપ્પા પાસે કાંઈ છે જ નહીં. ચૂપ! તારો લવારો બંધ કર. તારા બાપે આપવું જ પડશે. હું તારા બાપ પાસેથી લઈને જ રહીશ. તમે બાપ દીકરી છે ને, તમારે જે કરવું હોય ને કરો, સમજી ગઈ? પણ મારે આ બધી વસ્તુ તો જોશે જ. હાલ દીકરા, તને ભૂખ લાગી છે. આ તો મરી ગઈ, રોતી જ રહેશે. હે ભગવાન, કયા જન્મની સજા દે છે તું મને? અરે પપ્પા, તમે આવો આવો. મમ્મી, ગીતા, જલ્દી બહાર આવજો. ગીતા, પાણી લઈને આવજે, પપ્પા આવ્યા છે. કાન ખોલીને સાંભળી લે છોકરી. તારા બાપ આગળ એક પણ શબ્દ મોઢામાંથી ઉચ્ચાર્યો છે ને, તને જીવતી સળગાઈ મારીશ. ઘરમાં કંઈ જ નથી થયું ને, એવી રીતે જજે અને એવી રીતે રહેજે. નકર કશું કહેવા જેવી રહીશ જ નહીં. મમ્મી, એ આવીએ. તમારી તબિયત બરાબર છે ને? હા 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 હા. લ્યો પપ્પા, પાણી પીવો. હા હા. કેમ છે મારી દીકરીને? આ તો આ બાજુ આવવાનો હતો ને, એટલે દીકરીને જોવાનું મન થયું ને. બેટા, સૂકો ચેવડો લેતો આવ્યો તારા માટે. લે લે મારી દીકરી. લાવ લા. અરે મારી દીકરી, તારી આંખમાં આંસુ. બેટા, દીકરીના આંસુ સાસરામાં પડે ને, બાપનું હૈયું ફાટી પડે. અરે બાપુજી, તમને કેટલા બધા ટાઈમે જોયા ને, એટલે આ તો હરખના આંસુ છે. ભલે ભલે. આ તો આ બાજુથી નીકળો ને તો મને એમ થયું કે મારી દીકરીનું મોઢું જોતું જાઉં. હાલો હાલો, આપણે અંદર બેસી આરામથી બેસીને વાત કરો. હાલો. હા પપ્પા, બેસો ને અંદર, ચા પાણી પીએ. ના 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 ના, બસ મેં મારી વાલસોઈને જોઈ લીધી ને, રાજી થઈ ગયો. ભલે ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી દીકરી. આવજો પપ્પા. હા હા જી. ચાલો, હું પણ જાઉં છું, થોડું કામ છે. બોલો, કાંઈ નહીં, લે આવ્યા ચેવડો ને એ પાછો સૂકો. હા. થઈ ગયો બાપ મિલાપ. ફોન કર્યો તોય તે તારા બાપને ન કીધું. હા, મેં આવીને ઊભો તો જાડવા જેવો તારો બાપ, તોય તે ન કીધું. કેમ? તને શું લાગે છે, તું નહીં કે તો મારું કામ નહીં થાય? મને બધું જ આવડે છે. શામ દામ દંડ ભેદ બધું જ.
હવે તમે દંડને જ લાયક છો. રૂમમાં ગોંધળી ભરો પછી તમે બોલશો. ચાલ. બા બા મને સાંભળો તો ખરા બા. સાલી તને ઘરમાં લાવતા આવડે છે ને તો તારી પાસેથી લેતા તો મને બહુ સારું આવડે છે અને હું બધું લઈને જ રહીશ. તને હજી મારી ખબર નથી. અહીંયા આવશે મારો છોકરો. ઓ આવી ગયો મારો દીકરો. હા મમ્મી. મમ્મી ઓલી મહારાણી કેમ દેખાતી નથી ઘરમાં ક્યાંય? એને પૂરી દીધી મેં તાળે ક્યાં? રૂમમાં. આને કઈ કામની તો છે નહીં. એ બહુ સારું કર્યું. લ્યો એટીએમ હોય ને એટીએમ એની સીટ પાડીને ખાલી નોટું જ લેવાય. પછી એસીમાં છે બંધ છે એ આપણે જોવાય જ નહીં. એ વાત સાચી. લ્યો પણ મમ્મી મને છે ને જોરથી ભૂખ લાગી છે. હાલો ને જલ્દી જમવાનું તો આપી દો. હાલ ભાઈ મેં હાય ક્લાસ રીંગણા બટેટાનું શાક, બાજરીના રોટલા, એ ને આંબાના રસ જેવી કઢી ને ખીચડી ને લસણની ચટણી ને ડુંગળી ને મરચાં ને બધું રેડી કરી નાખ્યું. પણ આપણે મા દીકરો ખાય ઈ ભલે જોવે વાલા મોઈની બહુ નથી દેવું. હાલ અંકિત અંકિત મને મને પાણી આપો ને. મને બહુ તરસ લાગી છે. એક ઘૂંટડો આપો ને પ્લીઝ. પાણી પીવું છે? હા એક ઘૂંટ પ્લીઝ. પાણી આપો ને અંકિત. પાણી પીવું છે? લે પી પાણી. બા અંકિત કોઈ છે? બા બા મને બહુ ભૂખ લાગી છે. તો ભૂખો તમારા બાપને ત્યાં જઈને. અહીંયા તો અમારા પૈસાનું અનાજ છે. તાર બાપના ઘરેથી લઈ આવ ને પૈસા તઈ ખાવા દઈશ. સમજી? આ મરી ગઈ આખા ગામને જ બા બારી જ બંધ કર દો. કઈ દેખાય જ નહીં. ખાઓ. ઘડીએ ઘડીએ ખાવાનું, બા ભૂખ લાગી, પાણી પીવું. વચકા નથી આવતો. મરી તો નથી ગઈ ને વાલા મુઈની બહુ. તો બેભાન થઈ ગઈ છે. મરી ગઈ છે બેભાન થઈ. અંકિત અંકિત ક્યાં ગયો? એ આના કઈ થઈ નથી ગયું ને અંકિત? શું છે? શું બૂમા બૂમ કરસ ખોટે ખોટી? આ જો આને શું થયું? કયું નહીં એને બોલાવું છું જવાબ નથી દેતી. ઊભી રહે. ગીતા ગીતા ગીતા. ગીતા બંધ થઈ ગઈ એટલે મરી ગઈ. આપણે તો ટાટા પાણીએ ખસ ગઈ. હું ટાટા પાણીએ ખસ ગઈ. તારું મગજ બેર મારી ગયું છે? ગાંડી થઈ ગઈ છો તું? અરે જો આ મરી ગઈ ને તો આપણે બંને મરી ગયા સમજજે. અરે આપણે જેલના સળિયા ગણવા પડશે. ઓ ના જીતી કર જીતી કર અરે જીતી કર. જીવતી કર જીવતી કર. હું ભગવાન છું. સાંભળ મને એક આઈડિયા વિચારવા દે. વિચાર વિચાર વિચાર. એક કામ કરીએ. હું એના પપ્પાને ફોન કરી ને તાબડતોબ અહીં બોલાવું છું અને કહું છું કે એની તબિયત ખરાબ છે, તમે જલ્દી અહીં આવી જાઓ. પછી એના પપ્પા કઈ કહેશે તો? અરે પછીનું પછી જોયું જશે. હું છે ને ફોન કરી ને એના પપ્પાને કહી દઉં છું. હા કહી દે જલ્દી કહી દે બધું કહી દે. હલો હા, પપ્પા અંકિત બોલું છું. ઓકે ભલે પપ્પા, તમે જલ્દી આવો. લઈ જાઓ જલ્દી આવીને લઈ જાઓ એને. ચાલ હવે તું શું લઈ જાઓ. હાલ અહીંયાથી. બરોબર તો તું. શું થયું? મારી દીકરીને શું થયું? ખબર નહીં પપ્પા. અમે તો એને ક્યારના જગાડીએ છીએ
પણ એ ઉઠતી જ નથી. પણ થયું શું? 4-5 દીથી બહુ અશક્તિ હતી, અચાનક કંઈક થઈ ગયું, ખબર નહીં. અચાનક શું થઈ ગયું? પણ ગીતા, દીકરી ગીતા, હે મારી દીકરી, જો દીકરી ગીતા. પપ્પા હા પપ્પા હા બેટા, પપ્પા તમે આવી ગયા. આવી ગયો મારી દીકરી. પપ્પા તમે આવી ગયા. પપ્પા તમે આવી ગયા. પપ્પા મને બહુ ભૂખ લાગી છે, મારા પેટમાં અગ્નિ થાય છે. તે ખાધું નથી બેટા? અરે પપ્પા ખાવાની વાત તો દૂર, મેં 5 દિવસથી પાણી નથી પીધું, મારું ગળું સુકાય છે. મને પાણી પાવને પપ્પા, મને પાણી પાવને. પપ્પા પપ્પા મને છોડી નહીં જતા હો, મને સાથે લઈ જશો ને પપ્પા? આ લોકોએ મને અંધારામાં પૂરીને રાખી હતી, મને પાણી નહીં, જમવાનું નહીં, મારી કોઈ ધ્યાન નહીં. પપ્પા મને ભેગી લઈ જજો. તમને એમ કે આ મેલ છે, પણ આ મેલ નહીં પપ્પા, આ જેલ છે, જેલ. તમે તમારા કલાજોના કટકાને જેલમાં આપી છે પપ્પા. પપ્પા મને આ જેલમાંથી જોડાવો ને. પપ્પા મને જેલમાંથી જોડાવો ને. અરે મારી હાથે લઈ જઈશ તને. મેં પૈસા વાળા જોઈને તને વળાવી હતી, પણ આ પૈસા વાળા તો હાવ ખોટા નીકળ્યા. ધોતારા નીકળ્યા મારી દીકરી, ધોતારા. પણ ના બેટા, તું મૂંઝાતી નહીં, હજી તારો બાપ બેઠો છે. અને જુઓ મારી દીકરીની હાલત. હવને ભલામણ કરું છું બાપા કે દીકરીને સાપનો ભારો સમજીને વેલી વળાવવાની ઉતાવળ નહીં કરતા. દીકરી સાપનો ભારો નહીં, તુલસી ક્યારો છે. જોજો, વળાવતા પહેલા ખાનદાન જોજો, એનો વંશ જોજો, એની ચાલ ચલગત જોજો, સમાજમાં એનું સ્થાન જોજો. મારા જેવી ઉતાવળ કરશો તો મારી દીકરીની જે હાલત થઈ છે, તમારી દીકરીની આવી હાલત થતા વાર નહીં લાગે. અરે મારા કલેજાના કટકાને ભૂખે મારી નાખવી હતી, બોલો. ના બેટા ના, જ્યાં સુધી બાપ છે ને ત્યાં સુધી દીકરી મરે નહીં. હાલ મારી દીકરી, હાલ તો આપણા ઘરે હાલ.